ચર્ચા થઈ કે કઈ કઈ વસ્તુની ચોરી નહીં કરવી. તો વિચાર આવ્યો કે એવી પણ વસ્તુઓ છે કે જેની ચોરી કરી શકીએ છીએ. તો એવી કઈ વસ્તુ કે જેની ચોરી થઈ શકે? તો સૌથી પહેલા ચોરાવવું હોય તો કોઈનું સ્મિત ચોરાવો, હાસ્ય ચોરાવો. કોઈ હસતું હોય એના આનંદમાં સંમિલિત થાઓ, તમે પણ પ્રફુલ્લિત થાઓ. કોઈનો આનંદ ચોરાવો. ચોરાવવું હોય તો કોઈનું દિલ ચોરાવો. ચોરાવવું હોય તો કોઈની સારી આદતો ચોરાવો. ચોરાવવું જ હોય તો કોઈનાથી જ્ઞાન લો, જ્ઞાનની પ્રાપ્તિ કરો. ચોરાવવું હોય તો કોઈનાથી પ્રેરણા ચોરાવો, મોટિવેશન લો. તો આ બધી વસ્તુઓ છે કે જે આપણે કોઈ બીજાથી ગ્રહણ કરી શકીએ છીએ. પાંચમો ધર્મ છે શૌચ, એટલે કે પ્યોરિટી. આપણે બહારથી તો શુદ્ધ થઈએ છીએ, સ્નાન આદિ કરીને શુદ્ધ થઈએ છીએ, પણ આંતરિક શુદ્ધિ પણ એટલી જરૂરી છે. એટલા જ માટે જ્યારે આપણે સવારે સ્નાન કરીએ છીએ, અપરસમાં સ્નાન કરતા સમયે ઠાકોરજીની સેવામાં જઈએ એ પહેલા આપણે શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ, આપણે ચરણામૃત લઈએ છીએ. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમને પાપ હારિણી સેવાય સ્નાતમિચ્છામિ જલેસ્મિન સન્નિધન કરું. એ શ્રી કૃષ્ણ વલ્લભે દેવી, જે શ્રી વલ્લભ આપને બહુ જ પ્રિય છે એવા શ્રી યમુનાજી આપનું સ્મરણ કરીને યમને પાપ હારિણી, આપ અમારા બધા જ પાપ દોષ દૂર કરો છો. સેવાય સ્નાતમિચ્છામિ, અમારો દેહ બહારથી તો અમે શુદ્ધ થઈશું પણ આંતરિક શુદ્ધિ આપની કૃપાથી સંભવ થાય અને અમે પ્રભુ સેવા યોગ્ય આ દેહ બને એવી કૃપા શ્રી યમુનાજી આપ કરો. તો દેહની શુદ્ધિ પણ એટલી જરૂરી છે. ઇન્દ્રિય નિગ્રહ, સેલ્ફ કંટ્રોલ, કંટ્રોલ ઓવર સેન્સીસ. ઈચ્છાઓ, ભોગો પર આપણું કાબુ હોવું જરૂરી છે. સાતમો ધર્મ છે ધીર, એટલે કે બુદ્ધિ, વિઝડમ. સહી સમયે આવા પર ઉચિત નિર્ણય લેવું જરૂરી છે. ઘણીવાર આપણે નિર્ણય લેવામાં કાચા પડીએ છીએ. કેવી પરિસ્થિતિ, કેવો સમય, એ પ્રમાણે નિર્ણય લેવું જરૂરી છે. ઋષિ મુનિ જપ કરી રહ્યા હતા, તપ કરી રહ્યા હતા અને એક હિરણ દોડીને આવ્યું અને એ ઋષિને કહ્યું કે મારા પાછળ મારું શિકાર કરવા માટે વાઘ આવી રહ્યો છે, મને આપની કુટિયામાં સંતાડી દો. ઋષિ મુનિ કઈ કે એ પહેલા તો હિરણ કુટિયામાં જઈને સંતાઈ જાય છે અને જ્યારે વાઘ આવે છે એ વાઘ ઋષિ મુનિને પૂછે છે કે ક્યાંક એ હિરણને જોયો છે કે નહીં. હવે સંત દુવિધામાં આવી ગયા. ખોટું બોલી શકે નહીં અને સત્ય છુપાવી શકે નહીં. સંતનો નિયમ હોય કે હંમેશા સત્ય બોલવું, ક્યારે પણ ખોટું બોલવું નહીં. હવે એ દુવિધામાં આવ્યા કે હું સાચું બોલું તો એની મૃત્યુ થશે અને ખોટું બોલીશ તો મને અપરાધ લાગશે, તો હવે શું કરું? ત્યારે સંત એ વાઘને ઉત્તર આપે છે કે જે આંખે જોયું છે એ બોલી શકતી નથી અને જે બોલી શકે છે એને કંઈ જોયું નથી. જે આંખે જોયું છે કે હિરણ અંદર ગયો છે પણ એ આંખ બોલી શકતી નથી અને જે મુખ બોલી શકે છે એના પાસે આંખો નથી, એટલે એને કંઈ જોયું નથી. તો ઘણીવાર એવી પરિસ્થિતિ આપણા પર આવે છે કે ધીર એટલે કે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને અને આપણે આગળ નિર્ણય લેવા. આઠમું છે વિદ્યા, એટલે કે જ્ઞાન. જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરવી. હંમેશા જ્યાંથી જ્ઞાન મળે, એટલા જ માટે વિચારકો કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર હોતી નથી. બાલ્ય અવસ્થાથી લઈ વૃદ્ધાવસ્થામાં જ્યાં જ્યાં ઓપોર્ચ્યુનિટીઝ મળે, જ્યાં જ્યાં આપણને તક મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન હોવા છતાં પણ આપને પણ ગુરુકુલ પધારવું પડ્યું. રામચંદ્રજી ભગવાન હોવા છતાં પણ ગુરુકુલ પધારવું પડ્યું, આશ્રમ પધારવું પડ્યું. શ્રી વલ્લભ પોતે આટલા વિદ્વાન આચાર્ય હોવા છતાં પણ, પોતે સ્વરૂપ શ્રી કૃષ્ણનું અવતાર હોવા છતાં પણ આપને અભ્યાસ કરવા ગુરુકુલ પધારવું પડ્યું. તો જ્ઞાન જ્યાંથી પ્રાપ્ત કરી શકીએ જ્ઞાનની પ્રાપ્તિ કરવી. નવમું છે સત્ય, ટ્રુથફુલનેસ. હંમેશા સત્યનું સાથ લઈને ચાલવું. દસમું આક્રોધ, નોન એંગર, કામનેસ. હંમેશા ગુસ્સો કાબૂમાં રાખવો
હંમેશા સંયમમાં, નિયંત્રણમાં આપણું ક્રોધ રાખવું. ઘણીવાર ક્રોધ બહુ જ જલ્દી આવી જાય, પણ ક્રોધ પર, ગુસ્સા પર કાબુ રાખીને આપણે ચાલવું. વૈષ્ણવની આઈડેન્ટિટી શું છે? તો જે વૈષ્ણવ, પ્રશ્ન થાય કે વૈષ્ણવ કોને કહેવાય, વૈષ્ણવ કોણ છે? તો તાદૃશી જણ તેને જાણીએ રે, જેમાં એવા ગુણો હોય. કેવા ગુણ? કે નિંદા સ્તુતિ ન કરે કોઈની. તો તાદૃશી જણ કોને કહેવાય છે? જે કોઈ બીજાના નિંદા સ્તુતિ ન કરે.